નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આમ તો ઘરે બેઠા આનંદમાં છો. આ તો વળી એમ થાય કે લાવ પૂછી લો કેમ છો એમ. તો હવે આપણે વિષય હિન્દી એની અંદર આપણે બે ભાગ આમ તો ભણી ગયા છીએ. હવે આપણે આવશે ત્રીજો ભાગ. ત્રીજા ભાગની અંદર કે હરિવંશરાય બચ્ચન જે છે એ એમને કે પેલું એનું જે શરૂઆતનું જીવન છે એ કેવું ગયું એ આપણે ભણી ગયા. કે આપણે પહેલાં કીધું આપણે કે એ પોતે નાના હતા તો બીમારીથી પોતે ગણકારતા નહોતા. ગાંધીજીનો એક લેખ હતો એમાંથી એને સાંભળેલું હતું કે બીમાર થવું એ અપરાધ છે, પણ એ પોતે પોતાની જાતને બરાબર રીતે સાચવી શકતા નથી. એટલે કહે છે કે મારા શરીરનો હું ગુનેગાર તો છું જ, એટલે પોતે કબૂલ કરે છે. અને પાછા એ પોતે પોતાની નાની મોટી બીમારી હોય તો એને પણ એ પોતે ગણકારતા નથી. એનું એ દરેક કાર્ય છે એ નિયમાનુસાર કરે છે. કે બુક લખવાની હોય, ટ્યુશને જવાનું હોય, સ્કૂલે જવાનું હોય, આ બધા જ કામ છે એ પોતે નિયમાનુસાર કરે છે. અને પોતે વિચારે છે કે તાવ આવ્યો હોય તો તાવની અંદર કામ કરવાની પણ એને ખૂબ મજા આવે છે. કે તાવ છે એને કોઈ વિઘ્નરૂપ થતો નથી. તાવની અંદર પણ પોતાનું કામ છે એ પોતે કરી જ જાય છે. અને ત્યાર પછી એને કોઈ સામાન્ય બીમારી નથી. અને એ પોતે જ્યારે પ્લુરિસી એને થયો તો ત્યારે કે ફેફસાની અંદર પાણી ભરાવું, પ્યુરિસી એટલે એની અંદર એને દો ચટ્ટાને અને હનુમાન બરકત એ પણ એ ગ્રંથ એને એમાંથી જ લખેલા હતા. કે જ્યારે એને ખૂબ જ તાવ આવતો હતો ત્યારે તો ત્યારે પોતે એવું વિચારતા કે જેમ અગ્નિની અંદરથી જે કણો બહાર નીકળે એવી રીતે એના મગજમાંથી જે શબ્દો છે એ બહાર નીકળતા હોય એવું એને લાગતું. અને ઉલટાનું એ ઝડપથી કામ થતું અને કામે પણ સારું થતું એવું એ પોતે વિચારતા હતા. અને જ્યારે એમને ખબર પડી કે પોતાને કે તાવ એટલો બધો લાંબા સમય સુધી રહ્યો, સવારમાં કાંઈ ન હોય, સાંજ પડે ને એટલે તાવ ખૂબ જ આવે. અને એવી રીતે એને તાવ આવતો એટલે ઘણો લાંબા સમય સુધી એ બીમાર રહ્યા. સ્કૂલ ચાલુ થઈ ગઈ, ટ્યુશને જવું પડતું હતું અને પુસ્તકો લખતા હતા તો પુસ્તકો એ નિયમાનુસાર વેચાઈ ગઈ એટલે એ પણ એને તકલીફ હતી. અને ત્યાર પછી તાવ છે એ પણ એની પાછળ જ રહેતો કે એ પણ એને છોડતો નહીં. એટલા માટે પછી બચ્ચનજી છે એ પોતે વિચાર કરે છે ને એના પત્ની છે એ પણ એને કહે છે કે તમે ડૉક્ટરને બતાવી આવો. પણ બચ્ચનજી છે પોતે વિચારે છે કે હું ડૉક્ટરને બતાવવા જાઉં તો એલોપેથિક ડૉક્ટર હોય તો પૈસા પણ વધારે લે, તો મારી પાસે એટલા બધા પૈસા તો છે નહીં, તો હું કેવી રીતે એનો ઈલાજ કરાવું એમ. એટલે પોતે એ કામ કરવાનું પોતે ટાળતા હતા કે ડૉક્ટરે બતાવવા જવાનું એ પોતે માંડી વાળતા હતા. અને ત્યાર પછી એ પોતે એના પત્ની છે એને કહે છે, એને રામબાણ મારે છે કે તમે જો ડૉક્ટરને બતાવવા નહીં જાઓ તો હું આજથી જમવાનું બંધ કરી દઈશ. એટલે તરત જ એનું કહેવું એને માનવું પડ્યું. ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટરે એને કીધું કે તમને ક્ષય છે. એટલે તરત જ એનો એ ઈલાજ કરાવે છે. ઈલાજ માટે પૈસાની પણ ખાસ જરૂર છે, પણ પોતે એકાદી વખતે બતાવવા જાય છે અને એના પૈસા પણ વધારે હોય છે. એટલા માટે પછી પોતે વિચાર કરે છે કે આ દવા તો મારા માટે ખૂબ જ મોંઘી છે, ભૂતે કે બહાર એટલે કે મારા શક્તિની બહારનું છે, મારા ગજા બહારની આ બધી દવા છે એમ કે હું આ દવા લઈ શકું નહીં. અને ત્યાર પછી પોતે એકલા બેઠા હોય છે, મનમાં વિચાર કરે છે કે હજી તો મારે આ સંસારની અંદર રહી અને ઘણું બધું કામ કરવાનું બાકી છે. અને કહે છે કે હું તો હજી આ સંસારની અંદર આવ્યો જ છું, હજી મારું સ્વાગત જ થયું છે કે સ્વાગત પહેલાં મારે ઉપર જવાની તૈયારી થઈ ગઈ. અને કહે છે કે હજી તો મારા જીવનરૂપી બાગ છે હરખેથી ખીલેલો નથી, ખીલેલા પહેલાં પણ એ અસ્ત થવાની કે કરમાઈ જવાનો સમય આવી ગયો છે. અને સૌથી વધારે દુઃખ તો એને એ થાય છે કે પોતાની પત્નીના જીવનની અંદર શું વિધવાપણું જ લખેલું હશે. સૌથી વધારે પ્રશ્ન એને ખૂબ જ દુઃખ થાય છે, સૌથી વધારે એને વિઘ્નરૂપ બને છે. એટલે ત્યાર પછી બચ્ચનજી છે એ પોતે મનોમન ચિંતા કરે છે. એને એ ચિંતા થાય છે કે જ્યારે હું મૃત્યુ પામીશ
તો મારા પત્નીનું કોણ, મારા માતા પિતાનું કોણ, મારો ભાઈ છે એ તો આ બધું પૂરું કરી શકે તેમ નથી, તો મારા ઉપર જ આખું ઘર છે, તો આ બધાનું ભરણ પોષણ કેવી રીતે થઈ શકશે, એવું એ પોતે વિચારે છે। ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ। मरने ऐसे मुझे डर नहीं था, अब मुझे कठिन भी नहीं लगा, कठिन लगा मरने के पहले जीना। એટલે કહે છે કે પોતે મૃત્યુથી ડરતા ન હતા, પણ એને ખબર છે કે એકના એક દિવસ હું મૃત્યુ પામીશ, તો એ મહિના પહેલાના જે દિવસો હોય એ દિવસો એના માટે ખૂબ જ કઠિન હતા, એટલે કપરા હતા, કે એને દુઃખ થતું હતું કે મારે હું મૃત્યુ પામીશ તો આનું આ શું થશે, આનું આ કેવી રીતે થશે, મારા માતા પિતાનું શું, આવી રીતે અનેક પ્રશ્ન છે એના જીવનની અંદર ઉદ્ભવતા હતા। पूरे आराम के अर्थ होंगे ट्यूशन छोड़ दूँ, स्कूल से भी छुट्टी ले लूँ, ज़्यादा लूँ तो बेघर तनख्वाह के लेने को तैयार हूँ, फिर घर पर खर्च कैसे चलेगा, शालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते, कल उनकी बदली हो सकती है, तब से एक का पैसा भी घर भेजने की स्थिति में न होंगे, महंगी महंगी दवाएं कहाँ से आएगी, किताबों की आमदनी अनियमित और अनिश्चित है, कर्ज भी अदा करने को कम नहीं है। પોતે વિચાર કરે છે કે જો મને આવી રીતે દર્દ છે, તો કહે છે કે એ દર્દની અંદર કે ડૉક્ટરે કીધું છે કે તમે સંપૂર્ણ રીતે આરામ કરો, તો સંપૂર્ણ રીતે મારે આરામ કેવી રીતે કરવો, કે ટ્યુશન છોડી દઉં, સ્કૂલેથી છૂટી લઈ લઉં, એટલે સ્કૂલેથી પણ રજા લઈ લઉં, અને જે પોતે પુસ્તકો લખે છે તો એ પુસ્તકો છે એ નિયમાનુસાર તો વેચાઈ નહીં, ક્યારેક વધારે વેચાય, ક્યારેક ઓછા વેચાય, ક્યારેક ન વેચાય, કે વેચાણ છે એ તો અનિયમિત હોય છે, એટલા માટે કહે છે કે પુસ્તકો છે એ પણ નિયમાનુસાર વેચાતા નથી, અને એનો નાનો ભાઈ જે શાલિગ્રામ છે એ શાલિગ્રામનો પગાર પણ ઓછો છે, એના ઓછા પગારની અંદર ઘર ખર્ચ નીકળે નહીં, અને ઘર ખર્ચ ન નીકળે તો કહે છે કે એ પોતે પોતાના પરિવારનું એટલું કરી શકે તોય વધારે છે, એ પણ એનાથી નથી થઈ શકતું, અને એમાંય પાછી એની બદલી થઈ જવાની છે, તો બદલી થઈ અને બીજે વહી જાય તો પાછા બે ઘર થઈ જાય, તો એનું ભરણ પોષણ કરવું પડે, આનું ભરણ પોષણ કરવું પડે, એટલે કહે છે કે કેવી રીતે આ કામ શક્ય છે, એવી રીતે પોતે બેઠા બેઠા સતત વિચાર કરે છે, ચિંતા કરે છે। श्यामा ने मेरी बीमारी सुनी तो कांप उठी, पर तुरंत संभल भी गई, दृढ़ भी हो गई, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उनका कांपना मैं सहन नहीं कर सकूंगा। એટલે લેખક કહે છે કે જ્યારે પોતાના પતિને અક્ષય થયો છે એ બીમારી પોતે સાંભળે છે, એટલે સાંભળી તરત જ એ પોતે ધ્રુજી ઉઠે, કાંપના એટલે ધ્રુજવું, એટલે કહે છે કે ધ્રુજી ઉઠે છે, અને પોતાની જાતને તરત પોતે સંભાળી લે છે, એ પોતે વિચાર કરે છે કે હું આવી રીતે પડી ભાંગીશ તો મારા પતિ છે એ પણ ખૂબ જ દુઃખી થશે, એટલે પોતાની જાતને બરાબર રીતે પોતે સંભાળી લે છે, અને ત્યાર પછી એ પોતે કાંઈ એને ન થયું હોય એવી રીતે એની સાથે વર્તન કરે છે, અને પાછા એ પોતે સમજી જાય છે કે પોતે આવી રીતે હિંમત હારી જશે તો લેખક છે એ પણ એની આવી હિંમતને પોતે સહન કરી શકશે નહીં। इस खबर से मेरे माता पिता को तो लकवासा मार गया, लकवासा मार जाना। એટલે કહે છે કે લકવાસા માર ગયા, એટલે કહે છે કે એના માતા પિતાને જ્યારે ખબર પડી કે પોતાના પુત્રને ક્ષય થયો છે, એટલે બંને માતા પિતા બે છે એકદમ સ્તબ્ધ થઈ જાય છે, કારણ કે માતા પિતાનો સ્વભાવ છે કે પોતાને ગમે તેટલું થાય પણ એના બાળકને જે કાંઈ થાય તો તરત જ એ પોતે ખૂબ જ ચિંતા કરતા હોય છે, એટલા માટે એ તરત જ એ પોતે સ્તબ્ધ થઈ જાય છે, કાંઈ સાંભળી શકતા નથી કે કાંઈ કહી શકતા નથી।
पिताजी धैर्यवान व्यक्ति है थे। उन्होंने मुझसे कहा कि घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे। એટલે કહે છે એના પિતાજી છે એકદમ ધૈર્યવાન વ્યક્તિ હતા, એ પોતે ધીરજ ધારણ કરી શકે તેવા હતા, એટલા માટે પોતાની જાતને તરત ને તરત સંભાળી લે છે અને પોતે કહે છે કે તું ચિંતા સેજે કરતો નહીં, કે જો આપણી પાસે પૈસા નહીં હોય અને તું કમાઈ નહીં શકે તો અમે આપણું આ ઘર વેચીને પણ તારો ઈલાજ કરાવશું, તારી દવા કરાવશું। शालिग्राम असमर्थ था कि एक उसास लेकर रह गए। एनो भाई शालिग्राम छे ए पोते खूब ज दुखी थाय छे, पण पोते एक लांबो निसासो नाखी अने बैठो रहे छे। मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली। त्यार पछी लेखक छे ए कहे छे बच्चनजी के थोड़ोक टाइम सुधी जो आराम करूं अने तो सारू थई जाय तो ए पोते ट्यूशन ने जता करी दे छे, ट्यूशन मांथी ए पोते रजा ले ले छे, ट्यूशन बंद करी दे छे। किताबों की बिक्री से कुछ रुपये पड़े थे तो उनसे दवाई मंगा ली और चारपाई पर लेट गया। श्यामा की सेवा साकार हो गई ने त्यार पछी एनी पासे जे पुस्तको वेचेला हता ए पुस्तकोमांथी जे पैसा एनी पासे पड़ेला हता एमांथी ए पोते पोतानो इलाज करावे छे અને એ પોતે પથારી વસ રહે છે કે સતત એ પોતે આરામ કરે છે અને એની પત્ની શ્યામા છે એ બરાબર રીતે એ પોતાના પતિની સેવા કરે છે, બચ્ચનજીની સેવા કરે છે અને લેખકને આ સેવા કરતા કરતા એની સેવા છે એ સાકાર થાય છે એટલે સફળતા મળે છે એમાં। डॉक्टर ने निश्चिंत होकर आराम लेने के लिए कहा था। जब बहुत कुछ करने को रहता था तो चिंता के लिए समय ही कहाँ था, अब तो चिंता ही चिंता करने को थी। એટલે કહે છે કે ડૉક્ટરે કીધું હતું સંપૂર્ણ રીતે તમારે આરામ કરવાનો અને પહેલાં એ પોતે કામ કરતા હતા તો ટ્યુશન કરાવતા હતા, સ્કૂલે જતા હતા, પુસ્તકો લખતા હતા, આવું બધું કામ હતું એટલે એની પાસે ચિંતા કરવાનો સમય રહેતો ન હતો અને હવે આ બધું કામ છોડી દેવાનું છે અને સતત આરામ કરવાનો છે એટલે ચિંતા સિવાય બીજું કાંઈ એની પાસે છે નહીં। विशेष चिंता भी मुझे सिर पर चढ़े कर्ज की। સૌથી વધારે ચિંતા બચ્ચનજીને કે પોતાને જે દેણું હતું એ દેવાની વધારે ચિંતા હતી કે હું આ સમાજની અંદર જે વ્યક્તિ પાસેથી મેં પૈસા લીધા છે એને હું પૈસા નહીં ચૂકવી શકું તો સમાજની અંદરથી મારી આબરૂ જશે, એવી એને વધારે ચિંતા થતી હતી। मेरा इलाज हो या न हो पर कर्ज की किस्तें ये तो जानी ही चाहिए, उसकी नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी। उसका जाना मेरे मरने के पहले हुई मेरी मौत होगी। એટલે કહેવાય છે કે એનો ઈલાજ થાય કે ન થાય એની એને કોઈ चिंता હતી નહીં અને એની જે કિસ્તે એટલે કહેવાય છે કે કિંમત કે એ સમાજની અંદર એની કિંમત જાય, સાખ એટલે ઇજ્જત। એટલે કહે છે કે પોતે જે પોતાના જે આગવા પૈસા છે એ જે વ્યક્તિને ચૂકવી ન દે તો સમાજની અંદર એની ઇજ્જત જાય, તો ઇજ્જત જાય તો એ ઇજ્જત પહેલાં એનું જે મૃત્યુ આવે તો પણ એ વધારે પસંદ કરતા, એ સ્વીકારી લેવા તૈયાર હતા। એટલે પોતે એવું વિચારતા હતા કે સમાજની અંદરથી મારી આબરૂ ન જાય એના માટે એ પોતે પોતાની માથે જે કર્જ છે એની એને સતત ચિંતા રહેતી હતી અને એમાંય હવે અત્યારે કાંઈ કામ કરવાનું નથી તો ચિંતા સિવાય એની પાસે બીજું કોઈ વિકલ્પ જ નથી। શ્યામા કે લીએ મેં પારદર્શી દર્પણ था। એટલે કહેવાય છે કે પોતે ચિંતા કરતા હતા એટલે બીજા કોઈ જોવે કે ન જોવે પણ એની પત્ની શ્યામા છે એના માટે આ બચ્ચનજી છે એ પારદર્શી દર્પણ હતું। એટલે કહે છે કે શ્યામાને ખબર પડી જતી હતી કે પોતાનો પતિ છે એના ઉપર આટલું બધું દેણું છે તો એની એ પોતે ચિંતા કરે છે એટલે એ એના પતિને બરાબર રીતે ઓળખી શકતી હતી। એટલે એના માટે લેખકનું જે ચરિત્ર છે એ પારદર્શી દર્પણ હતું। પારદર્શી એટલે આર પાર જોઈ શકાય। उसने पूछा किस बात से चिंतित हो, चिंता ही खाती रहेगी तो दवा क्या लाभ पहुंचाएगी। એટલે કે છે કે કઈ બાબતની અંદરથી તમે ચિંતા કરો છો અને
આવી રીતે સૂતા સૂતા આરામ કરતાં કરતાં તમે સતત ચિંતા કરશો તો દવા તમને કોઈ અસર કરશે નહીં। मैंने कहा ट्रैक सोसाइटी के मुझ पर 400 कर्ज है, करीब 100 अन्य मित्रों के એટલે કહે છે કે જે ટ્રેક સોસાયટી છે એના મારી ઉપર 400 રૂપિયાનું દેણું છે અને એમાંય 300 રૂપિયા મારા છે અને 100 રૂપિયા બીજાના છે। उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा और सहसा उठकर उसे घूरकर देखने लगा, जैसे श्यामा को एक बार फिर से पहुंचाने की जरूरत हो। એટલે લેખક છે આ શબ્દ બોલે છે કે 300 રૂપિયાનું એના ઉપર દેણું છે તો કે છે કે શ્યામા છે એ આ શબ્દ સાંભળી નહીં શકે એટલા માટે પોતે તરત જ ઉઠી અને એની સામું જુએ છે કે એ સાંભળીને પોતે આશ્ચર્યચકિત એની પત્ની થઈ જાય છે। એટલે પોતે ઊભા થઈ અને એવી દ્રષ્ટિથી એને સામું જુએ છે તો શ્યામા છે એના ચહેરા ઉપર કોઈ પરિવર્તન થતું નથી અને આપણે જોઈએ છે કે તો અત્યારે આપણને એમ થાય કે 300 રૂપિયા તો 300 રૂપિયા છે એ ત્યારના સમયની અંદર બહુ હતા એમ કે ઘણા બધા પૈસા લાગતા હતા કે સાવ સામાન્ય કે ત્યારે છે ને રૂપિયો છે ને મોટો હતો, અત્યારે રૂપિયો નાનો થઈ જાય છે। 300 રૂપિયા કહે તો છોકરા જે અભ્યાસ કરવા આવતા હોય 9મા 10મા વાળા છે એ હોય એની પાસે પણ 300-500 રૂપિયા તો હોતા હોય છે। એટલે ત્યારે 300 રૂપિયાનું લેખક ઉપર દેણું હતું તોય એ પોતે ખૂબ જ ચિંતા કરતા હતા અને એને એમ થાય છે કે જો મારી પત્ની આટલું બધું દેણું મારા ઉપર છે એ સાંભળશે તો એ પોતે સાવ નિરસ થઈ જશે કે હિંમત હારી જશે। એટલે લેખક તરત જ ઊભા થઈ એને જોવા જાય છે। उसने कहा था कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम इसकी चिंता छोड़ो। ત્યારે તરત જ એના પત્ની છે એ કહે છે કે તમારી માથે આટલું દેણું છે તો એ દેણાની તમે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં કે તમારી ઉપર આ દેણું છે એ કદાચ તમે મૃત્યુ પામશો ને તો હું ચૂકવી દઈશ એવી એટલી મારામાં હિંમત છે, તાકાત છે, પણ તમે અત્યારે આરામ કરો છો તો તમે એની કોઈ જાતની ચિંતા કરશો નહીં। मैं सोचने लगा श्यामा ने वज्र ही अपनी छाती पर रखकर यह वाक्य कहा होगा, मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी। એટલે એને મરવાની વાત કરી એટલે તરત જ લેખકને એમ થાય છે કે શ્યામા આવા શબ્દ ક્યારે બોલી કે હશે એમ કે એને વજ્ર એની છાતી ઉપર એકદમ એને પોતાનો મનોબળ કઠણ કરી અને આ શબ્દ બોલી હશે કે તમે મૃત્યુ પામો ત્યાર પછી પણ હું તમારું દેણું ચૂકવી દઈશ। એટલે કહે છે કે એની છાતી ઉપર એને વજ્ર રાખીને આવા શબ્દ બોલી હશે નહીતર તો એ પોતે મારી એટલી બધી સેવા કરે છે કે સેવા શા માટે કરે છે કે પોતે જલ્દીથી સાજા થઈ જાય એટલા માટે એ પોતે મારી આવી સરસ મજાની સેવા કરે છે કે નહીતર એ આવા વાક્ય બોલે નહીં। અને એ વાક્ય શા માટે બોલે છે કે હું કોઈ જાતની ચિંતા ન કરું એટલા માટે એ પોતે આવા શબ્દ બોલે છે। मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा। અને આવા શબ્દ એની પત્ની બોલે છે એટલે લેખક છે એ પોતે વિચાર કરે છે કે મેં મારી જાતને મરવા માટે મેં સોંપી દીધી હતી કે ભલે ને કે મૃત્યુ પામું તો શું થાય એમ તો શું થઈ ગયું એમ અને ખાસ તો એને દેણાની ચિંતા હતી એમ પોતાની જાતની એને ચિંતા નહોતી। એટલે કહે છે કે હવે તો મેં મારી જાતને મૃત્યુના ઘાટ ઉપર મૂકી દીધી હતી હવે એને એમ થાય છે એ વાત સાવ ખોટી છે મારે જીવવું જ છે કોઈ પણ ભોગે હું જીવીશ। मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए। એ કહે છે કે હું મારા માટે ન જીવું તો કાંઈ વાંધો નહીં પરંતુ મારી પત્ની માટે મારે જીવવું જ પડશે। श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, अभी करने के ये योग्य ही नहीं रहा। એટલે કહે છે કે એની પત્ની માટે મેં અત્યાર સુધીમાં કાંઈ નથી કર્યું કારણ કે સતત ને સતત હું બીમાર રહ્યો છું એને મારી સેવા કરી છે મેં એનું કાંઈ નથી કર્યું એમ અને એને મારા માટે કાંઈ છોડ્યું નથી એવું રાખ્યું નથી કે એ મારી આ કાર્ય કરે એમ અને કોઈ એને મારા પ્રત્યે એની ફરમાઈશે નથી કીધી કે એની જરૂરિયાતો પણ મને અત્યાર સુધીમાં એને નથી કીધી એમ। अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझ जैसा जघन्य अपराधी कौन होगा।
એટલે કહે છે કે જો આવી પરિસ્થિતિની અંદર મારા ઉપર આટલું દેણું છે, હું બીમાર છું, એની દવા લઉં છું તો એનો પણ ખર્ચ એટલો, તો આવી પરિસ્થિતિમાં હું શ્યામા માટે આ બધું મૂકીને જાઉં તો મારા જેવો જઘન્ય એટલે બહુ બુરા એટલે કહે છે કે મારા જેવો ખરાબમાં ખરાબ વ્યક્તિ બીજું કોઈ હોઈ શકે નહીં, કે આવી પરિસ્થિતિની અંદર એક તો દેણું મેં કર્યું છે અને પાછો મારે દવાનો ખર્ચ, એ બધો ખર્ચ પણ વધારે, અને આ પરિવારને પણ હું એના ઉપર છોડીને જાઉં તો એને કોઈ પણ ભોગે બધાનું ભરણ પોષણ તો કરવું જ પડે. તો કહે છે કે આવી પરિસ્થિતિમાં જો હું શ્યામા માટે આ બધું છોડીને જાઉં તો મારા જેવો ખરાબમાં ખરાબ વ્યક્તિ બીજો કોઈ ન હોઈ શકે नहीं. मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ जाऊंगा, जीने का रास्ता खोजूंगा. પોતે કહે છે બચ્ચનજી કે હું શ્યામા માટે આ બધું છોડીને જઈશ નહીં, હું જીવવા માટે કોઈ નવો રસ્તો હું ગોતી કાઢીશ, કે નવો રસ્તો હશે અને ગમે તે ભોગે હું એટલી બધી હિંમત રાખીશ અને હિંમત રાખી અને સાજો થઈ જઈશ અને ત્યાર પછી મારે શું કરવાનું છે એના વિશેનું હું આગળ વિચારીશ. जीकर अपनी चिंताएं समाप्त करूंगा, कि હું જીવીશ અને મારી જે ચિંતા છે એ ચિંતાને હું સમાપ્ત કરી દઈશ, ચિંતા નષ્ટ કરી દઈશ. एक रात जैसे मेरे कानों में किसी ने कहा एक रास्ता अब भी है. એટલે કહે છે કે પોતે રાત્રે સૂતા હતા અને સતત વિચાર કરતા હતા કે મારે કેટલી હિંમત રાખવી, કે આવી મારે ચિંતા કરવી જોઈએ નહીં અને મારા ચિંતાનો અંત મારે કેવી રીતે લાવવો, એવી રીતે પોતે સૂતા સૂતા વિચાર કરતા હતા. એટલે તરત જ એના કાનની અંદર એવા શબ્દો સંભળાય છે કે હજી એક રસ્તો તારા માટે છે. આવો એમને ભાસ થાય છે. 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया था. એટલે કહે છે કે એલોપેથિક દવા લે તો એલોપેથિક દવાની અંદર 15 દિવસ સુધીની એને દવા લીધી, સંપૂર્ણ રીતે આરામ કર્યો, ટ્યુશન છોડી દીધા, સ્કૂલે જવાનું છોડી દીધું, પુસ્તકો લખવાનું પણ છોડી દીધું, કે સંપૂર્ણ રીતે આરામ કર્યો અને દવા લીધી. તો 15 દિવસ સુધી એમણે દવા લીધી તો એની પાસે જે પૈસા, પુસ્તકો વેચેલા જે પૈસા હતા એ પૈસા બધા જ ખાલી થઈ ગયા. मैं कदापि नहीं चाहता था कि पिताजी घर को हाथ लगाए. એટલે લેખકના પિતાજી છે એ કહે છે કે તમ તારે તું સંપૂર્ણ રીતે આરામ કર, હું તારા માટે કોઈ કામ કરીશ, કોઈ કામ કરી અને હું પણ આપણા ઘરના ભરણ પોષણ કરવા માટે તને મદદ કરીશ, આર્થિક રીતે મદદ કરીશ. એટલે લેખકથી એ સહન થતું ન હતું કે મારા પિતાજીને આવડી મોટી ઉંમરે કામ કરવું પડે, એ પોતાને પસંદ ન હતું. अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे ही बैठना पड़े, उन्होंने एक सरल स्थल बनाया था. એટલે કહે છે કે પોતે વૃદ્ધ થઈ ગયા છે, હવે એનો બેસવાનો સમય છે તો એ બેસવાની ઘડીએ એને આવું કામ કરવું પડે અને હું સૂતો સૂતો આરામ કરતો કરતો આવી રીતે દવાઓ લઉં. અને કહે છે કે એને પોતાના જીવનની અંદર અત્યાર સુધી એમને કામ કરેલું છે, તો કહે છે કે કામ કરેલું છે અને હવે એનો સમય આરામ કરવાનો છે તો એને આરામ નથી કરવાનો અને એના બદલીમાં હું આરામ કરું તો એ મારા જેવો કોઈ અપરાધી ન હોઈ શકે એવું પોતે વિચારે છે. उससे उन्हें वंचित करने का कारण नहीं बनना चाहता था. એટલે કહે છે કે પોતે સંપૂર્ણ રીતે આરામ કરે, સરસ મજાનું એ પોતે આરામ કરતાં કરતાં ભક્તિ કરે છે. તો કહે છે કે એને એના પોતાના જે કાર્યોથી હું વંચિત કે અળગા રાખવા માગતો નથી, એનાથી હું વિખૂટા પાડવા માગતો નથી. માતા પિતા ભલે શાંતિથી રહે, આરામ કરે, ભગવાનની ભક્તિ કરે અને એ પોતે આરામ કરતાં કરતાં એ પોતે પોતાના જે નિત્ય કર્મ છે એ કરે, બાકી કોઈ પણ કાર્ય ન કરે. એ જ લેખકને ગમતું હતું કે મારા કારણે એ લોકોને આવી વૃદ્ધાવસ્થાએ કામ કરવું પડે, એ પોતાને પસંદ ન હતું. पर यह भी नियति का एक व्यंग्य है कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम सांसें छोड़ने का योग नहीं बना था. ना जाने राम कहाँ लागी माटी, पर उस समय मैं कैसे जानता.
એટલે કહે છે કે આ છતની નીચે માતા પિતા, પોતાની પત્ની, પોતે ભાઈના પત્ની, આટલા બધા એક પરિવારની અંદર રહે છે. તો એ પરિવારની અંદર કે આ બધા હયાત છે, એના માતા પિતા હયાત છે અને એના પહેલાં પોતાનો પુત્ર છે એ મૃત્યુ પામે તો એના માતા પિતા પણ સહન કરી શકે નહીં. એટલા માટે પોતે કહે છે કે માતા પિતા જો હયાત હોય અને હું મૃત્યુ પામું તો મારા માતા પિતા મારા મૃત્યુને એ પોતે સહન કરી શકશે નહીં. એ મારા વિયોગમાં પણ ઘણા બધા દુઃખી થશે. એટલે કહે છે કે પરંતુ આમાં તો એ ભગવાન જ જાણે છે, રામ જ જાણે છે કે કોણ ક્યારે મૃત્યુ થવાનું છે, એમાં હું કંઈ જાણતો નથી. अब एक दिन मुझे वह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था. ने एक वखत એને એવો ભાસ થયો હતો તો તરત ને તરત જ એ રસ્તો એને મળી જાય છે અને પોતે વિચાર કરે છે કે આ રસ્તા ઉપર હું ચાલી અને મારી જે ચિંતા છે એ સમાપ્ત કરી શકું છું. किसी के लिए विशेषकर श्यामा के लिए मैं कोई चिंताएं नहीं छोड़ूंगा. એટલે કે છે કે બીજા કોઈ માટે હું મારી ચિંતાનો વિષય નહીં બનું અને મારી ચિંતા છે એ કોઈ માટે હું છોડી જઈશ નહીં, અને ખાસ કરીને એની પત્ની શ્યામા માટે. इस संकल्प ने मुझे दृष्टि भी दी और बल भी दिया. એટલે કે છે કે આવો એમને સંકલ્પ કરેલો હતો, એ સંકલ્પ એમનો નષ્ટ થાય છે.